क्या बात है। હેલો મિત્રો, તમારું સ્વાગત છે એક મુલાકાત વિથ ગુજ્જુ કલાકારમાં. તમને થશે આ ચિંતન આજે શું લઈને આવે છે, આ અવનવા ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને તેમના મ્યુઝિક આપણું કેવું સરસ રીતે મન મોહી લે છે. હું તમને પૂછવા માંગીશ કે તમે આ ઇન્સ્ટ્રુમેન્ટ કોની સાથે શીખો છો? અકુલ સર. આ વાત છે. તો મિત્રો, આ અકુલ સર છે કોણ ને એ ચાલો જોઈએ. જીવનમાં અને સંગીતમાં તાલનું અને રિધમનું બહુ જ મહત્વ છે. જો ગાયક કલાકાર હૃદય છે તો ઇન્સ્ટ્રુમેન્ટ પ્લેયર તેના ધબકાર છે. જો ધબકાર ના હોય હૃદયમાં તો હૃદય શું કામનું? તો મિત્રો, અકુલ રાવલ, જે મારા લોકોએ કીધું, અકુલ રાવલ રિધમ પલ્સ બેન્ડના ઓનર છે અને એ આપણા જ ગુજરાતી છોકરાઓને વર્લ્ડ મ્યુઝિક શીખવાડી રહ્યા છે. તો અકુલ રાવલ સાથે આપણે એક મુલાકાત કરીએ. અકુલભાઈ, સ્વાગત છે તમારો અમારો શો જેનું નામ છે એક મુલાકાત વિથ ગુજ્જુ કલાકાર. જો વાત કરું કે તમે ખરેખર મ્યુઝિક શીખ્યા નથી અને તો પણ અત્યારે મ્યુઝિકમાં જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટની અને પરકશનની જ્યારે વાત આવે છે ત્યારે અકુલ રાવલ અને તેમના બેન્ડને અચૂક યાદ કરવામાં આવે છે. તો મ્યુઝિકને એઝ અ પ્રોફેશન અને એઝ અ કેરિયર બનાવવાનો વિચાર ક્યાંથી અને કેવી રીતે આવ્યો? નાનપણથી છે ને મને રિધમનો ખૂબ શોખ હતો, એટલે મને રિધમ વગાડવી બહુ જ ગમતી હતી અને મારો બ્રધર હાર્મોનિયમ વગાડતો હતો, હું ટેબલ ઉપર વગાડતો હતો. મેં પપ્પાને કીધું, પપ્પા મને રિધમ બહુ જ ગમે છે, પ્લીઝ મને એક બોંગો અપાવો તમે. એટલે પપ્પા કે એમ ના અપાવો તને બોંગો, તો 2 ડાલડાગીના ડબ્બા વેલ્ડ કરીને લઈ આવ્યા અને પછી એના ઉપર હું વગાડતો હતો. એમને થયું કે ના, જેન્યુઅનલી હી ડિઝર્વ્સ અ બોંગો, એટલે એમને મને એક બોંગો અપાવ્યો જે 45 રૂપીસનો હતો. હજુ બી છે મારી પાસે બોંગો. ત્યાંથી મારું મ્યુઝિક કરિયર મેં સ્ટાર્ટ કર્યું. મારા બ્રધરની ઓર્કેસ્ટ્રામાં ધીરે ધીરે વગાડતો ગયો, એમ મને એક્સપિરિયન્સ મળતો ગયો અને પછી ધીરે ધીરે મેં આ રિધમ વિશે વધારે જાણ્યું, એમાં હું ડીપ ઉતર્યો અને પછી મને એમ થયું કે હવે હું એને પ્રોફેશન બનાવું. એના માટે મેં ઘણી મહેનત કરી કે પછી કેવી રીતે એની સ્ટાઇલ્સ છે, બધી જુદી જુદી સ્ટાઇલ્સ કેવી રીતે છે. પછી મોડર્ન એજમાં યુટ્યુબ ને બધી વિડીયોઝ આવવા માંડી, એટલે મને ખ્યાલ આવવા માંડ્યો કે કઈ સ્ટાઇલથી, લેટિન અમેરિકન સ્ટાઇલથી વગાડાય છે, ઇન્ડિયન સ્ટાઇલ અલગ છે, આફ્રિકન સ્ટાઇલ અલગ છે. એ બધી સ્ટાઇલ ડેવલપ કરતાં કરતાં મને રિધમ ઉપર ગ્રીપ આવવા માંડી. પછી મેં એ દરમિયાન પરકશન શીખવાડવાના ક્લાસ સ્ટાર્ટ કર્યા અને ધીરે ધીરે થોડા છોકરાઓ કરી અને અત્યારે એનું એક નામ થઈ ગયું. છેલ્લા 22 વર્ષથી હું રિધમ પલ્સ નામની એકેડમી ચલાવું છું અને હજારો છોકરાઓ મારી અંદર ટ્રેન થઈને કેટલા પ્રોફેશનલ બન્યા છે, કેટલાય મ્યુઝિક કરિયર બનાવ્યું છે. મારો એક સ્ટુડન્ટ અત્યારે રહેમાન અને શિવમણી જોડે કોક સ્ટુડિયો વગાડ્યો, કેટલા રણજીત બારોટ જોડે, કેટલા ટ્રિનિટી કોલેજ ઓફ લંડનમાં 8th ગ્રેડમાં કેટલા છોકરાઓ આગળ છે. અને આવી રીતે છોકરાઓ, મારા સ્ટુડન્ટ્સ જ્યારે એચીવ કરે છે કંઈ, ત્યારે મને ખૂબ જ આનંદ થાય છે. અને પ્લસ મેં પ્રોફેશનલ શોઝ મારા બેન્ડથી, રિધમ પલ્સના બેન્ડથી ચાલુ કરવા. છેલ્લા 10-12 વર્ષથી મારું બેન્ડ છે. અમે 4 રિયાલિટી શોઝ કરીને આવ્યા છે: ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ, એન્ટરટેનમેન્ટ કે લીએ કુછ ભી કરેગા, હિન્દુસ્તાન કે હુનરબાઝ. અને એ શો કરીને મારું એક જ બેન્ડ છે જે ગુજરાતમાં આ 4 રિયાલિટી શોઝ કર્યા છે અમે. અને બીજા બધા રેગ્યુલર શોઝ અહીંયા કરતાં ફ્યુઝન શોઝ. મને એવું છે કે મારું બેન્ડ કંઈક ડિફરન્ટ હોવું જોઈએ અને મ્યુઝિકમાં મારે નવી જનરેશનને
ઓરિજિનલ એકોસ્ટિક મ્યુઝિક આપવું જી. છે એ મારો ગોલ છે. અને અમને ખબર છે રિધમ પલ્સ એક જ એવી જગ્યા છે જ્યાં લોકોને બધા કરતા અલગ ઇન્સ્ટ્રુમેન્ટ શીખવા મળે છે. તે ઇન્સ્ટ્રુમેન્ટ કયા કયા છે? એટલે ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કેવું છે, રિધમ પલ્સ મેં એકેડમી સ્ટાર્ટ કરી રિધમ પર પર્ટિક્યુલર શીખવાડવાની, અને હું વર્લ્ડ પર્કશન શીખવાડું છું. ધારો કે થોમ્બા કોંગો છે, લેટિન અમેરિકન ઇન્સ્ટ્રુમેન્ટ છે, ડરબુકા છે, ઇજિપ્શિયન ઇન્સ્ટ્રુમેન્ટ છે, પેરુનું કાહોન છે, પછી આપણે ડિફરન્ટ વર્લ્ડ પર્કશન છે, ટિમ્બાલેસ છે, પછી ઇલેક્ટ્રોનિક ડ્રમ્સ છે, એકોસ્ટિક ડ્રમ્સ છે, બધી જ વસ્તુ હું શીખવાડું છું. એટલે ઇન્ડિયાના બોલિવૂડના મ્યુઝિક, હોલિવૂડનું મ્યુઝિક, એના સિવાય વર્લ્ડ પર્કશન્સ લોકો શીખી શકે એના માટેનો મારો ગોલ છે. એટલે રિધમ બેઝ મારી ઇન્સ્ટિટ્યૂટ છે. એટલે કે એવું કહી શકાય કે વર્લ્ડનું જે મ્યુઝિક છે આપણા ગુજરાતી છોકરાઓને તમે શીખવાડી રહ્યા છો. હા, એટલે એને એ બધું શીખવાડું છું, પ્લસ એમનું મનગમતું બોલિવૂડ મ્યુઝિક જેમાં આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ બ્લેન્ડ થાય છે એ પણ શીખવાડું છું. જી, ખૂબ ખૂબ સરસ વાત તમે કીધી. બીજું એક એવું પૂછવા માંગીશ કે અત્યારે જે મ્યુઝિકનો સિનેરિયો બદલાઈ રહ્યો છે, કે અત્યારે EDM આવી ગયા છે, કે મિક્સર બેઝ મ્યુઝિક થઈ ગયું છે, બરાબર છે? અને એઝ અ તમે ઇન્સ્ટ્રુમેન્ટ પ્લેયર છો તો તમે એના વિશે શું માનો છો? એટલે અત્યારનું મ્યુઝિક કેવું થઈ ગયું છે કે કોઈ એક જ માણસ બધી વસ્તુ કરી શકે છે. જેમ કે મારા બ્રધરનો સ્ટુડિયો છે, તેના સ્ટુડિયોમાં જઈ અને હું એકલો જ બધી જુદી જુદી ટ્રેક્સમાં બધી વસ્તુ બનાવી શકું છું. પણ ઓરિજિનાલિટી, જે ઓરિજિનલ જૂનું મ્યુઝિક કેમ લોકોને ગમતું હતું, કારણ કે જૂના મ્યુઝિકમાં બધું એકોસ્ટિક ફીલ હતું, બધા ખૂબ જ મહેનત કરીને ટ્રેક વાઇઝ નતો, એક સાથે વગાડતા હતા, એટલે એની જે ફીલ હતી મ્યુઝિકમાં એ જાન હતી. નવા મ્યુઝિકમાં એટલું ટકતું નથી જેટલું જૂના મ્યુઝિક જેટલું, પણ નવા મ્યુઝિકમાં અમુક બહુ જ સારા કમ્પોઝિશન્સ બધું આવે છે. અને આજે હવે કેવું છે કે ધારો કે તમારી પાસે 2-3 ઇક્વિપમેન્ટ છે, કમ્પ્યુટર છે, અને તમારી પાસે 2-3 સોફ્ટવેર છે, તો યુ કેન ક્રિએટ યોર ઓન સ્ટુડિયો. હવે એવું થઈ ગયું છે કે કોઈ મોટા સ્ટુડિયો હાયર કરવાની જરૂર નથી, ઇન હાઉસ બધા સ્ટુડિયોઝ થઈ ગયા છે, બધા પોતપોતાનું પ્રોડક્શન કરી શકે છે એની સાથે. અને ધારો કે મારે કંઈક વગાડવું છે, નાનું કરવું છે, તો હું મારો એક ટ્રેક રેકોર્ડ કરીને આઈ કેન પ્રોડ્યુસ માય ઓન મ્યુઝિક. એટલે એક રીતે બહુ જ સારું થઈ ગયું છે કે તમારે એક્સપેન્સિવ સ્ટુડિયોઝ બુક ના કરીને તમે પર્સનલી કરી શકો છો, પણ જ્યારે બધા જ મ્યુઝિશિયન ભેગા થઈને સ્ટુડિયોમાં એક સાથે વગાડે છે એની ફીલ અલગ જ હોય છે. એટલે એવું તમે એવું માનો છો કે જ્યારથી આ EDM ને મિક્સર્સ ને બધું આવ્યું ત્યારથી ઇન્સ્ટ્રુમેન્ટ પ્લેયરનું મહત્વ ઘટ્યું છે? ઇન્સ્ટ્રુમેન્ટ પ્લેયરનું મહત્વ ઘટ્યું નથી, પણ જે સારા છે ને જે ટોપ ઉપર છે એ લોકોને તો કામ મળે જ છે. પણ હવે કોમ્પિટિશન એવી થઈ ગઈ છે કે તમે જો બેસ્ટ ના હો તો તમને ઓછું કામ મળે. એટલે તમારે તમારી જાતને પ્રૂવ કરવાની જરૂર છે કે તમે. અને પ્લસ કેવું છે કે પહેલા બહુ જ બધા વાયોલિન્સ હોય કે એકોસ્ટિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય એ બધા ઓછા થઈ ગયા છે, હવે બધા કમ્પ્યુટર્સ થઈ ગયા. એટલે ડેફિનેટલી માંગ ઘટી છે, પણ તમારે જો આ ફિલ્ડમાં આગળ આવવું હોય તો તમારે કંઈક અલગ કરવાની જરૂર છે. જી, તો હું એક એવું કહીશ તમને કે અમારા દર્શકો સુધી એક એવું ઇન્સ્ટ્રુમેન્ટલ પરફોર્મન્સ તમે રજૂ કરો. 100%.
કે તમે અલગ અલગ રિયાલિટી શોઝ, અલગ અલગ તમે લાઈવ પરફોર્મન્સ જોયા છે, ત્યાં અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પણ તમે જોયા છે. પણ અકુલભાઈ એક એવા વ્યક્તિ છે કે જે પોતે જાતે જ ઇન્સ્ટ્રુમેન્ટ્સ બનાવે છે, અને એવા એક નહીં ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ એમને જાતે બનાવ્યા છે. તો હું અકુલભાઈ તમને એવું કહીશ કે આ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વિશે તમે અમારા દર્શક મિત્રોને કંઈક જણાવો. એટલે મને છે ને નાનપણથી વિવિધ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટો વગાડવાનો ખૂબ જ શોખ હતો. એટલે મેં છે ને હું કોઈ બી મને ખ્યાલ હોય કે ભાઈ આ ધારો કે ફોર એક્ઝામ્પલ કોઈ દુબઈ ગયું તો ભાઈ ત્યાંથી ડરબુકા એની પાસે મંગાવ્યું, કોઈ યુએસ ગયું, લેટિન અમેરિકા ગયું તો ત્યાંથી એના માટે કોંગો મંગાવ્યો, થુંબા મંગાવ્યા. એમ કરતાં મેં ઇન્સ્ટ્રુમેન્ટ્સ પહેલાં ભેગા કર્યા. જુદા જુદા ઇન્સ્ટ્રુમેન્ટ્સના મેં જોયા કે ટોન ને બધું છે. પછી મેં વિચાર્યું કે કેમ આપણે જ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ના બનાવી શકીએ, કારણ કે ઇનોવેશન વર્લ્ડમાં એટલું થાય છે, આપણે ઇન્ડિયામાં કેમ એનું ઇનોવેશન નથી. તો મારું એક નાનપણથી એક ડ્રીમ હતું કે હું પોતે મારા ઇન્સ્ટ્રુમેન્ટ્સ બનાવું. પછી હું પોતે મ્યુઝિશિયન છું, મને બનાવતા તો ના આવડે. મને એવા સ્ટુડન્ટ્સ મળ્યા, એક દીપકભાઈ છે, તપન છે, પ્રવીણભાઈ અને શૈશવભાઈ કરીને છે. એ 4 જણા મારા સ્ટુડન્ટ્સ મળ્યા મને, જે લોકો આ બધી મેન્યુફેક્ચરિંગ ને આ બધી લાઈનમાં, એન્જિનિયરિંગ ને લાઈનમાં ખૂબ જ આગળ હતા. એ લોકોએ કીધું કે સર તમે અમને આઈડિયાઝ આપો, અમે ઇમ્પ્લિમેન્ટ કરીને ઇન્સ્ટ્રુમેન્ટ્સ બનાવીએ છીએ. એટલે મેં એક પછી એક આઈડિયાઝ આપવાના ચાલુ કર્યા. અમારી ટીમમાં અમે રિસર્ચ કરીએ કેટલા ઇન્સ્ટ્રુમેન્ટ બનાવતા, કેટલા બગડ્યા બી હશે. પણ એમ કરતા અત્યારે મેં 80 ઇન્સ્ટ્રુમેન્ટ્સ બનાવ્યા છે, જે અમુક ઇન્ડિયામાં ફર્સ્ટ છે, અમુક વર્લ્ડમાં ફર્સ્ટ છે. જેના માટે મને ગુજરાત ઇનોવેશન સોસાયટીનો ટ્રેન્ડ સેટર મ્યુઝિશિયનનો એવોર્ડ પણ મળ્યો આ વર્ષે. અને મારો ગોલ છે કે 100 ડિફરન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ હું બનાવું. હવે 20 ઇન્સ્ટ્રુમેન્ટ રહ્યા છે, અને પછી મારે એક એવું એક્ઝિબિશન કરવું છે કે જે જુદી ટાઈપના બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ લોકો જુએ, અને એ જોઈને લોકો ઇન્સ્પાયર થાય. નવી જનરેશન, નવા મારા સ્ટુડન્ટ્સ, બધા મ્યુઝિશિયન ઇન્સ્પાયર થાય કે કંઈક ઇનોવેશન કરીને આપણે વી કેન પ્રોડ્યુસ મ્યુઝિક, ડિફરન્ટ સાઉન્ડ્સ એમાંથી નીકળે છે. આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ મેં બધા રિયાલિટી શોઝમાં જે ગયા હતા ત્યારે મેં યુઝ કર્યા, અને બહુ જ બધા જજીસને બધાને બહુ જ ગમ્યા કે નવું ક્રિએટિવ અને ઇનોવેટિવ વસ્તુ હતી. એટલે કંઈક ડિફરન્ટ કરવામાં આ ઇન્સ્ટ્રુમેન્ટ્સનો બહુ મોટો પેલો છે સપોર્ટ મારા કરિયરમાં. અને આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ સાથે અમારી ટીમ બી એટલી બધી મહેનત કરે છે કે હવે 20 ઇન્સ્ટ્રુમેન્ટ કરીને અમે 100 ઇન્સ્ટ્રુમેન્ટનું એક્ઝિબિશન કરવાના છે. તો આ ઇન્સ્ટ્રુમેન્ટના તમે નામ અમુક જણાવી શકશો? નામ એટલે તમે સાંભળ્યા જ ના હોય એવા બધા નામ છે. મોન્સ્ટર ટ્યુબેલિયમ છે, પછી ઉડુ છે, રેન સ્ટિક છે, પછી રેસો છે. એવા બધા ડિફરન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે અમે બનાવ્યા છે. અને એ તમે જુઓ તો તમને ખ્યાલ આવે. અને આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ અમે બોલિવૂડ મ્યુઝિકમાં, ફ્યુઝન મ્યુઝિકમાં બધે બ્લેન્ડ કરી રહ્યા છીએ. એટલે શું થાય કે એ મારા બેન્ડમાં ડિફરન્ટ પડે, પ્લસ લોકોને કંઈક નવું જાણવા મળે, નવું જોવા મળે, નવું સાંભળવા મળે. તો મિત્રો, અકુલભાઈએ જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ બનાવ્યા છે ને, તે રિસન્ટલી તેમને કેઓસ અને બીજી અલગ અલગ જગ્યાએ વગાડ્યા છે. તો એમની એક નાની ઝલક હું તમારી સમક્ષ પેશ કરું છું, તો જુઓ.
હું જ્યારથી અહીંયા આવ્યો છું ને અકુલભાઈ, ત્યારથી મને આપણા આરડી દાદા એટલે કે પંચમદાના ફોટોઝથી માંડીને બધું જ મને જોવા મળી રહ્યું છે. તો એની પાછળનું કોઈ ખાસ રીઝન ખરું? પંચમદા એ હું એમને ગુરુ માનું છું મારા, આરડી બર્મન. અને નાનપણથી મને આરડી બર્મનના ગીતો સાંભળવાનો ખૂબ જ શોખ હતો. એટલે જ્યારથી હમ કિસે કમ નહીં ફિલ્મ આવ્યું અને એમાં જે કોમ્પિટિશન સોંગ હતું ચાંદ મેરા દિલ ને બધા, ત્યારથી આરડી બર્મનના મ્યુઝિક પાછળ હું ગાંડો થઈ ગયો હતો એમ કહીએ તો ચાલે. અને આરડી બર્મનનો એટલો મારે ક્રેઝ હતો કે નાનપણથી મોટો થયો ત્યાં સુધી જે બી મને પોકેટ એક્સપેન્સીસ મળે, મારા જે બી પૈસા હું બચાવીને આરડી બર્મનની રેકોર્ડ્સ ને સીડીઝ પાછળ ખરીદતો હતો. અને આખો મહિનો મારા ફ્રેન્ડ્સ ભલે બધા એન્જોય કરવા હું નહોતો કરતો, આઈ વોઝ વેઇટિંગ ફોર અ સીડી ઓર કસેટ ઓફ આરડી બર્મન કે જ્યારે મને મળે અને હું એ સાંભળું. અને એમ કરતાં મારી પાસે અત્યારે એવું કલેક્શન છે પંચમદાનું કે કદાચ બોમ્બેવાળા કે રેડિયોઝવાળા બી કંઈ બી એમની પાસે ઇન્ફોર્મેશન જોઈતી હોય તો એ મારી પાસે આવે છે. મારી પાસે એક સોંગના ટ્રિવિયાસ છે, એમના રેર ફોટોગ્રાફ્સ છે, બધું જ છે. હું આરડી બર્મનને જીવ્યો છું. મને મારી પાસે એટલા બધા આઈડિયાઝ હતા જે એમને 80sમાં બધા એક્સપેરિમેન્ટ્સ કર્યા હતા રિધમમાં, અને એ બધા આઈડિયાઝને હું મારા નવા ફ્યુઝનમાં યુઝ કરું છું. પ્લસ અમારા આરડી બર્મનના લાઈવ શોઝ કરીએ છીએ, ત્યાં અમે એ બધા એક્સપેરિમેન્ટ બતાવીએ કે હાઉ એ જમાનામાં એલિયન સર્કમસ્ટન્સીસમાં આરડી બર્મને એવું અવનવા એક્સપેરિમેન્ટ્સ કર્યા હતા. અત્યારે હું એક આરડી ફેન ક્લબ પણ ચલાવી રહ્યો છું. એવરી યર અમે આરડી બર્મનની બર્થડે સેલિબ્રેટ કરીએ છીએ. અહીંયા રેર સોંગ્સ વગાડીએ છીએ, આરડી બર્મનના શોઝ કરીએ છીએ. અને યંગ જનરેશન છે જે આજનું બધું ફાસ્ટ EDM ને ઇલેક્ટ્રિક મ્યુઝિક સાંભળે, એમને હું ઓરિજિનલ આરડી બર્મનનું મ્યુઝિક સંભળાવું છું. અને એ લોકોને બી ખૂબ જ આનંદ આવે છે. અને એ લોકોને એ બધા ઓલ્ડ સોંગ્સ વગાડવાના બહુ જ ગમે છે. કારણ કે મારું એવું માનવું છે કે ઓલ્ડ સોંગ્સ છે જે એ આખી જિંદગી આપણી જોડે રહે છે. અને એટલે હું શીખવાડું છું કે આખી જિંદગી એમની જોડે સોંગ્સ રહે. તો આરડી બર્મનનું કોઈ એવું સોંગ છે કે તમારી દિલની સૌથી નજીક છે કે જે તમારું ફેવરિટ માનો? એટલે આરડી બર્મનના હું 1 to 100 સોંગ્સ કહી શકું જે મારા ફેવરિટ છે, પણ એટલે એવા બધા ઘણા સોંગ્સ છે અને ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ગીવ ધ લિસ્ટિંગ. પણ હું કહી શકું કે આલ્બમ્સ વાઇઝ કે ભાઈ યાદો કી બારાત છે, હમ કિસે કમ નહીં છે, યે વાદા રહા છે, સાગર છે, સત્ય પે સત્તા છે, એ આલ્બમ્સ એવા જોરદાર બનાવ્યા છે આરડીએ કે દરેક મૂડના ડિફરન્ટ સોંગ્સ અને ઓલ આર ઓલ ટાઈમ હિટ્સ. શું વાત છે. તો મિત્રો, હવે અકુલભાઈ આપણી સમક્ષ આરડી બર્મનજીનો એક અવનવો એક્સપેરિમેન્ટ મૂકી રહ્યા છે, તો ચાલો આપણે જોઈએ. આ એક પેડલ મટકા કરીને ઇન્સ્ટ્રુમેન્ટ છે જે પંચમદાએ 70s ને 80sમાં યુઝ કર્યું હતું. અને આ ઇન્સ્ટ્રુમેન્ટમાં એવું છે કે અહીંયા બેલ્ટ પુલ કરવાથી સાઉન્ડ ફ્રીક્વન્સી ચેન્જ થાય છે. એનો સાઉન્ડ સાંભળો. જાતે બનાવ્યું છે? હા, જાતે બનાવ્યું છે. આ ઓરિજિનલ આ પંચમદાના એક ઇન્ડુલકર કરીને મ્યુઝિશિયન હતા, એમને બનાવ્યું હતું. અને આ ઇન્ડિયામાં બીજું મેં છે. મેં જે 80 ઇન્સ્ટ્રુમેન્ટ્સ બનાવ્યા છે એમાંનું એક છે આ. આ એક કેસેનેટ કરીને ઇન્સ્ટ્રુમેન્ટ છે જે પંચમદાએ બહુ જ બધા ફિલ્મ્સમાં યુઝ કર્યું હતું. અને પ્રોમિનન્ટલી સંભળાય છે જાનુ મેરી જાન, ઓ યું હી ગાતે રહો, અને બીજા ઘણા નાના નાના સોંગ્સ છે, મતવાલી આંખો વાલે, એમાં બધું યુઝ કર્યું હતું. અને હવે એનો સાઉન્ડ સાંભળો તમે. શું લઈને આવ્યા? બે પેપર. આ છે ને કાચ પેપર છે, અને આપણે જે દિવાલો ઉપર ઘસવા માટેના હોય છે ને, એ પંચમદાનું બ્રેન કે અલગ જ ચાલતું હતું. અને એક ટ્રેનનો સીન હતો અને ટ્રેનનું પિક્ચરાઇઝેશન હતું. અને હોગા તુમસે પ્યારા કાઉન કહીને સોંગ હતું, જમાને કો દિખાન. તો એના માટે ટ્રેનનો યુનિક સાઉન્ડ ક્રિએટ કરવા માટે પંચમદાએ કાચ પેપર યુઝ કર્યા હતા. એનો સાઉન્ડ સાંભળો. અને હવે સોંગ સાથે સાંભળો.
કંચન સર હું તમને એવું પૂછવા માંગીશ કે અમારો જે આ શો છે એક મુલાકાત વિથ ગુજ્જુ કલાકાર, જેમાં અમે ગુજરાતી કલાકારોને પ્રમોટ કરી રહ્યા છે, તો અમારા શો કોન્સેપ્ટ વિશે તમારું શું કહેવું છે? બહુ જ જોરદાર કોન્સેપ્ટ છે કે એવા કલાકારો કે જે ગુજરાત જે લાઇમલાઇટ જેમને મળી નથી એ લોકોને તમે હાઇલાઇટ કરી રહ્યા છો. પ્લસ હું ધારો કે મારું શું વર્ક છે, લોકો મને એઝ અકુલ રાવલ કે રિધમ પલ્સ ઇન્સ્ટિટ્યૂટના સર તરીકે ઓળખે, પણ મેં આવા ઇન્સ્ટ્રુમેન્ટ્સ બનાવ્યા છે, હું આ બધી અલગ વસ્તુઓ કરું છું, મેં આવા રિયાલિટી શોઝ કર્યા છે, એ લોકોને સમક્ષ પહોંચાડવાનો જે પ્રયાસ છે એ જોરદાર છે. અને આનાથી શું છે કે નો ડાઉટ મને ઘણો ફાયદો થશે, કારણ કે ઘણા લોકો જે લોકોને અકુલ રાવલ એઝ અ સર ખબર છે એ લોકોને ખબર પડશે કે અકુલ રાવલ ખૂબ જ અલગ વસ્તુઓ બી કરી રહ્યા છે અપાર્ટ ફ્રોમ ટીચિંગ મ્યુઝિક. જી અને છેલ્લે એક સવાલ એવો પૂછીશ કે તમે આટલા બધા શોઝ કર્યા, આટલા બધા નેશનલ શોઝ કર્યા, રિજનલ શોઝ કર્યા, તો તમને ક્યાંક ને ક્યાંક એવો કોઈક સારો અનુભવ થયો છે, કોઈ ખરાબ અનુભવ થયો છે, તો મારા દર્શક મિત્રો સાથે તમે શેર કરો. સારો અનુભવ તો એવું થાય કે જ્યારે એ શો પત્યા પછી લોકો આવીને કહે કે હમણાં જ રિસેન્ટલી મારો રાજપથમાં શો હતો આરડી બર્મનનો, એ શો પત્યા પછી તરત જ એક બેન આવીને કીધા કે મેં આરડી બર્મનના 500 શો જોયા છે, પણ 1 to 10 માં તમારું ગ્રુપ આવે, 11 થી બીજું ગ્રુપ સ્ટાર્ટ થાય. તો એ બધું સાંભળવાનો જે આનંદ છે ને એમ થાય કે આપણી મહેનત સાર્થક થઈ. મારા બધા સ્ટુડન્ટ સાથે એમ થાય કે અમે જેટલી મહેનત કરી છે એ સાર્થક થઈ, એના માટે બહુ જ ગમતું હોય. અને ઘણીવાર કેવું હોય છે કે દરેક શો એક ચેલેન્જ હોય છે. એવું નથી કે આજે આ શો આ ઓડિયન્સને ગમ્યો તો નેક્સ્ટ ટાઈમ બીજું ઓડિયન્સને ગમશે, એટલે દરેક શો એક ચેલેન્જ હોય છે. ઘણીવાર કોઈ શો હોય છે તો બહુ જ હિટ જતા, પણ ઘણીવાર આપણે જે ધાર્યું રિઝલ્ટ ઓડિયન્સ પાસેથી નથી મળતું, ત્યારે એમ થાય કે ના, હવે આપણે કંઈક વધારે મહેનત કરી અને આ ઓડિયન્સને શું ગમે એવું છે. એટલે આ શો ને લાઈવ શોઝ ને વગાડવું એક ચેલેન્જ એવું છે. એવું નથી કે આજે હું આટલા વખતથી વર્ષોથી વગાડું છું તો કાલે શો હિટ જ જશે, એ કહી નથી શકાતું. એ માહોલ ઓડિયન્સ ઉપર છે. અને એમ શીખતા પણ હવે એવો સમય આવી ગયો છે તો ખ્યાલ આવી જાય કે આ ટાઈપનો ઓડિયન્સ છે તો એમને આ જ ગમશે, આ ટાઈપનો ઓડિયન્સ છે તો આ જ ગમશે, અને એ એક્સપિરિયન્સ જ આપણને શીખવાડે છે. જી, બહુ સાચી વાત કીધી. અને સર હું તમને છેલ્લે એક સરપ્રાઈઝ એવી પણ આપવા માંગીશ કે તમારા જે સ્ટુડન્ટ્સ છે જેમને તમે શીખવાડી રહ્યા છો અને એમના જે પેરેન્ટ્સ છે એ તમારા માટે અને રિધમ પલ્સ બેન્ડ માટે શું માને છે ને એ હું જોઈએ. ઓકે. હાય ફ્રેન્ડ્સ, હું અકુલ સર અને રિધમ પલ્સ સાથે છેલ્લા 13 વર્ષથી સંકળાયેલો છું. અને હું ખાલી એટલું જ કહેવા માંગીશ કે રિધમ પલ્સ એ હવે ઇન્સ્ટિટ્યૂટ નથી મારા માટે એક બીજું ઘર છે. અને અકુલ સર ખાલી કહું છું, બાકી છે તો એક ફ્રેન્ડ જ. અને એમની સાથે બહાર રિયાલિટી શોઝ કરીને અને પ્રોફેશનલી શોઝ કરીને જે લર્નિંગ એક્સપિરિયન્સીસ મળ્યા છે એ બહુ જ કામ લાગે છે આગળ, અને એની મજા આવે છે. અકુલભાઈ અને રિધમ પલ્સ અને અકુલભાઈ એટલે સારા સંસ્કાર અને સારી વાતો સમજવા માટેનો એક મ્યુઝિક ક્લાસ. મારો સન સ્મિત એ લગભગ 14 વર્ષથી અકુલભાઈની સાથે સંકળાયેલો છે. 2nd સ્ટાન્ડર્ડમાં હતો ત્યારથી અકુલભાઈના ત્યાં મ્યુઝિક શીખવા જાય છે. તેને એ પહેલાં 2-3 એક્ટિવિટીમાં રાખેલો, પણ ત્યાં બહુ મજા આવેલી નહીં. મ્યુઝિકમાં અકુલભાઈના ત્યાં જવાથી એને ઘણું ગમવા લાગ્યું અને મજા આવવા લાગી. અકુલભાઈના ત્યાં મ્યુઝિક એટલે ક્લાસ નહીં પણ એક મિત્રતા અને એક સારો ઇન્સ્ટિટ્યૂટમાં જાય છે. સ્મિત 14 વર્ષથી આજે મ્યુઝિક ક્લાસ કરી રહ્યો છે. સ્મિતની સાથે તેના ઘણા બધા મિત્રો અને અકુલભાઈએ અમદાવાદ તેમજ અમદાવાદની બહાર ઘણા બધા પ્રોગ્રામો અને સ્ટેજ શો કરેલા છે. તેમાં ટીવી પ્રોગ્રામો કરેલા છે, સક્સેસફુલ ટીવી પ્રોગ્રામો કરેલા. અકુલભાઈના ત્યાં જે ક્લાસ ચાલે છે એવા અમદાવાદમાં ઘણા બધા ક્લાસીસ ચાલે છે. અકુલભાઈના ત્યાં જે ક્લાસ ચાલે છે ત્યાં ઘણું શીખવા, સારા સંસ્કાર અને સારું જીવનમાં કામ લાગે એવું શીખવા મળે છે.
એવું કહેવાય છે કે ગુરુ વગર જ્ઞાન નથી અને આવા સર આવા ગુરુ મળે તો જ્ઞાનની કંઈ અલગ જ મજા છે. અહીંયા રિધમ પલ્સમાં હું ખાલી એક ઇન્સ્ટ્રુમેન્ટ કે બે ઇન્સ્ટ્રુમેન્ટ ને બધું ઘણું બધું વર્લ્ડ પરકશન જે કહેવાય છે મને સરે શીખવાડ્યા છે અને એ જે મને અલગ પાડે છે કે મેં એવા બહુ ઓછા લોકો જોયા છે કે મારા જેવા ઇન્સ્ટ્રુમેન્ટ્સ કે કોઈ પ્લે કરી શકતું હોય. એના માટે આઈ થેન્ક સર ફોર વિથ માય હાર્ટ. અને અકુલ સરનું કહું તો હી ઇઝ અ પૂલ ઓફ નોલેજ એમ કે એમની પાસે એટલું નોલેજ છે કે અમે લોકો છેલ્લા આટલા વર્ષોથી એમની સાથે શીખીએ છીએ તો બી એ લેતા અમે લોકો થાકી ગયા છે પણ સર હજી આપતા નથી થાક્યા. મારો દીકરો આદિત રિધમ પલ્સમાં જાય છે અને રિધમ પલ્સના સર અકુલ રાવલ છોકરાઓને એટલી બધી સરસ રીતે ટેકલ કરે છે કે છોકરાઓને એક ક્લાસ નહીં એમનું ઘર જેવું વાત લાગે છે ત્યાં આગળ. અને સર મ્યુઝિકની સાથે છોકરાઓને મેનેજમેન્ટ સ્કિલ પણ એટલું સરસ શીખવાડે છે અને બધા જ મ્યુઝિક પરકશન્સને કેવી રીતે બેલેન્સ કરવા ને બધું પણ શીખવાડે છે. અને છોકરાઓને ક્લાસમાં રોજ જવું જ હોય છે, એક પણ દિવસ એ લોકોને ના જવું એવું નથી હોતું. તો મિત્રો, આ હતા આપણી સાથે અકુલ રાવલ અને હું આવા જ બીજા ગુજરાતી કલાકારોને તમારી સમક્ષ લઈને આવી રહ્યો છું. તો જોવાનું બિલકુલ ચૂકશો નહીં. એક મુલાકાત વિથ ગુજ્જુ કલાકાર.